મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે આપણને 41st ગાથા આપણને સ્વીકારવાની છે બધાને સાથે. સિત્તરી કોડા કોડી મોહણી એ વીસ નામ ગોએસુ તિત્તિસમ અયરાઈમ આઉઠી બંધ ઉક્કોસા. પાછો એક વખત. સિત્તરી કોડા કોડી મોહણીએ વીસ નામ ગોએસુ તિત્તિસમ અયરાઈમ આઉઠી બંધ ઉક્કોસા. એનું શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ આપણે. સિત્તરી એટલે કે 70, 70. પછી કોડા કોડી એટલે કે કોટા કોટી એટલે ક્રોર મલ્ટીપ્લાય બાય ક્રોર. મોહણી એટલે કે મોહનીય કર્મનો 20 એટલે કે 20 કોડા કોડી સમજવું. પછી નામ એટલે નામ કર્મનો. ગોએસુ એટલે ગોત્ર કર્મનો. તિત્તિસમ એટલે કે 33, 33 એટલે. અયરાઈમ એટલે કે સાગરોપમ. આવું એટલે કે આયુષ્યનો. થી બંધ એટલે કે સ્થિતિ બંધ. ઉક્કોસા એટલે કે ઉત્કૃષ્ટ થી. એનું ગાથાર્થ શું છે સમજી લઈએ. મોહનીયની 70 નામ અને ગોત્રની 20 કોડા કોડી અને આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ. આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 33 સાગરોપમ છે. આ બધાનું ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બતાવે છે આ ગાથામાં. ઓકે. મોહનીયનું શું છે? 70 એટલે ખાલી 70 નહીં, પણ શું આપણને શું સમજવાનું? 70 કોડા કોડી સાગરોપમ એ ધ્યાન રાખવાનું. અને નામ અને ગોત્રનું બંનેનું સેમ છે, 20 કોડા કોડી સાગરોપમ. અને આયુષ્યનું કેટલું છે? 33 સાગરોપમ. એટલે અહીંયા દરેકની જગ્યા દરેકના પાછળ શું લગાવવાનું છે? સાગરોપમ લગાડવાનું છે, ધ્યાન રાખવાનું. ઉત્કૃષ્ટ આયુષ્ય જે હોય છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ વર્ષોની હોઈ શકે છે. એનાથી વધારે એક દિવસ એક સમય પણ નહીં હોય. ઓકે, આ મેક્સિમમ છે. અને આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વ ક્રોડનો ત્રીજો ભાગ અધિક 33 સાગરોપમ હોય છે. એ વિશેષ સમજવાનું છે. એટલે કે ઉત્કૃષ્ટ અબાધાકાળ વધારે હોય છે. અહીંયા આપણને દેખાય છે ઉત્કૃષ્ટ આયુષ્યમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ કેટલું હોય છે? 33,33,000 પૂર્વમાંથી કંઈક અધિક ઉત્કૃષ્ટ આયુષ્યમાં. ઓકે, ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલશું નેક્સ્ટ ગાથા તરફ. એમાં શું બતાવે છે? હવે જગન્ય સ્થિતિબંધ અહીંયા સ્ટાર્ટ થાય છે. ઓકે, એ ગાથા આપણને સ્વીકારવાનું છે. બધાને સાથે કહેવાનું છે. 12 મુહૂર્તમ જહન્ના વેયણીએ 8 નામ ગોએસુ શેષાણંત મુહૂર્તમ એયમ બંધઠી માણમ. ઓકે, પાછો એક વખત કહીએ. 12 મુહૂર્તમ જહન્ના વેયણીએ 8 નામ ગોએસુ શેષાણંત મુહૂર્તમ એયમ બંધઠી માણમ. એનું શબ્દાર્થ ગાથાર્થ આપણે સમજી લઈએ. 12 એટલે 12 એટલે 12. મુહૂર્તમ એટલે કે મુહૂર્ત. જહન્ના એટલે કે જગન્ય સ્થિતિ. વેયણીય એટલે કે વેદનીય કર્મની. 8 એટલે કે 8 મુહૂર્ત. નામ નામકર્મની. ગોએસુ એટલે કે ગોત્ર કર્મની. શેષાણ એટલે કે શેષ એટલે બાકીના જે 5 કર્મની. અંત મુહૂર્તમ એટલે કે અંતર મુહૂર્ત. એયમ એટલે કે આ. બંધઠી સ્થિતિબંધનું. માણમ એટલે કે માન પ્રમાણ છે. ગાથાર્થ સમજી લઈએ. હવે એમાં શું આ ટેબલમાં શું બતાવે છે? જે પણ જગન્ય સ્થિતિ કેટલી હોય છે વિવિધ કર્મોની તે બતાવે છે. અહીંયા કઈ કઈ બતાવે છે? વેદનીય કર્મની જગન્ય કેટલા છે? જગન્ય સ્થિતિ એ 12 મુહૂર્તની છે. નામ કર્મની ગોત્ર કર્મની બંનેની સેમ છે, 8 મુહૂર્ત.
અને બાકીના જે પણ શેષ 5 કર્મ છે એને એક અંતર મુહૂર્ત છે જગન્ય સ્થિતિ, તો આ સ્થિતિબંધનું પ્રમાણ છે. પછી આગળ શું કહે છે, બંધ તત્વ જાણવાનો ઉદ્દેશ અહીંયા બતાવે છે કે આ બંધ તત્વ જે આપણે ભણ્યું છે 8મું તત્વ, તો એ 8મું બંધ તત્વ જે છે એ જાણવાનું મેઇન મોટિવ શું છે. બંધ તત્વમાં આપણે મેઇનલી શું આપણે ભણ્યા કે બંધ તત્વના 4 ભેદ ભણ્યા. તો 4 ભેદમાં શું આવ્યું હતું, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. આ 4 બંધ આપણે ભણ્યા હતા ને. બંધ તત્વમાં 4 બંધનું સ્વરૂપ આપણને સમજાવવામાં આવ્યું હતું ગાથાઓમાં. તો આ જે 4 પ્રકારના બંધ છે, એ 4 પ્રકારના બંધ જે થાય છે કોના થાય છે, એ કર્મના બંધ થાય છે આત્મા ઉપર. તો આ સમજ્યા બાદ આપણને શું વિચારવાનું છે, આપણે બધાને શું વિચારવાનું છે કે આપણું આત્માનું સાચું સ્વરૂપ કેવું છે, તો એ આપણને સમજવાનું છે. અને આ જે બંધ તત્વમાં જે 4 ભેદ છે, 4 ટાઈપના બંધ છે, તો એનું સ્વરૂપ પણ સમજવાનું છે અને બંનેમાં ડિફરન્સ શું છે તે સમજવાનું છે. એટલે અહીંયા શું બતાવે છે કે આપણું આત્મા કેવું છે તે પહેલા અહીંયા બતાવે છે કે શુદ્ધ સ્વરમણતા રૂપ ચિદાનંદમય છે. શુદ્ધ શું છે આ, સ્વરમણતા રૂપ એટલે કે શુદ્ધ છે, એક તો પવિત્ર છે, શુદ્ધ છે, એમાં એક પણ કર્મમલ નથી, કર્મરજ બિલકુલ નથી, એટલા માટે શુદ્ધ છે. અને સ્વરમણતા રૂપ ચિદાનંદમય છે, એટલે કે સ્વરમણતા એટલે કે પોતાના ગુણોમાં જ એ રમણતા કરતો હોય છે. બ્રહ્મચર્ય જે શબ્દ બને છે ને, બ્રહ્મચર્ય એટલે કે ક્યાં ચર્યા ક્યાં કરવાની, ચરવું એટલે કે શું, ફરવાનું, રમણતા કરવાની. અને બ્રહ્મ એટલે કે આત્મા, એટલે પોતાના આત્મિક ગુણોમાં જ ચરવું કે ફરવું, એને કહેવાય બ્રહ્મચર્ય. એ જ છે સ્વરમણતા રૂપ. સ્વ એટલે કે સ્વમાં, એટલે પોતાના ગુણોમાં જ રમણતા કરવી. તો એવું છે આ. અને એ ગુણોમાં રમણતા કરીને એને ચિદાનંદમય એટલે એને એમાં જ આનંદ પ્રાપ્ત થાય છે, આનંદની પ્રાપ્તિ થાય છે. તો એવું આત્માનું, મારા પોતાના આત્માનું એવું સાચું સ્વરૂપ છે. અને તે કેવું છે, અક્ષય સ્થિતિ રૂપ છે, એટલે જેની ક્ષય નહીં થઈ શકે એવી ટાઈપની સ્થિતિ છે એની, અનંતકાળની, જેની અંત જ નહીં થઈ શકે, તો એવી સ્થિતિ વાળું છે. કઈ જન્મ મરણ કે એવું કઈ એ સ્ટાર્ટ થાય અને પછી એન્ડ થઈ જાય, સ્થિતિનું અંત થઈ જાય, ક્ષય થઈ જાય એટલે કે મરણ થાય, પાછો જન્મે અને પાછો એન્ડ થાય એટલે ક્ષય થાય સ્થિતિ, એટલે મરણ પામે. તો એવા ટાઈપનું મારું આત્માનું સાચું સ્વરૂપ નથી. તો એવી રીતે વિચારવાનું છે, આત્માનું પોતાનું સાચું સ્વરૂપ કેવું છે, આવું સ્વરમણતા રૂપ ચિદાનંદમય શુદ્ધ સ્વરૂપ છે, અક્ષય સ્થિતિ રૂપ છે. તો તેને બદલે કર્મોના બંધને લીધે જ તેને પોતાના આ સ્વભાવને છોડીને જુદા જુદા સ્વરૂપે અમુક અમુક ઓછા વધતા વખત સુધી નાચવું પડે છે. અને પોતાનું સાચો સ્વરૂપ ભૂલી જઈ અનેક વિપરીત પ્રસંગોમાંથી પસાર થવું પડે છે અને અનેક કષ્ટો સહન કરવા પડે છે. તો એવી રીતે આપણને વિચારવાનું છે. એટલે કે શું, કે આવું સાચું સ્વરૂપ હોવા છતાં પણ કર્મોનું બંધ થાય છે ને, આ બંધ તત્વ એટલે કે શું, કર્મના બંધ વિશે છે. કર્મોનું બંધ થાય છે, બંધ થાય ત્યારે 4 પ્રકારે અલગ અલગ ટાઈપના બંધ નક્કી થાય છે. એના કારણે શું થાય છે, જે પોતાનું સાચું સ્વરૂપ જે છે એ ભૂલી જાય છે, એનું સાચું સ્વરૂપ જે છે ચાલ્યું જાય છે. અને એક વિપરીત સ્વરૂપ જે પણ પોતાનું નથી, એક અલગ સ્વરૂપે એને આવવું પડે છે. એ પણ અમુક અમુક ઓછા વધારે, એટલે કે ભવો કેવા હોય, એક નાનું સમજો કે એક મચ્છરનું ભવ હોય, અમુક દિવસોનું હોય, એ ભવ પૂરો કર્યા બાદ એ સમજો બીજા કોઈ પંચેન્દ્ર તિર્યંચના ભવમાં આવ્યું, એના અમુક વર્ષોનું હોય એક, પછી સમજો કે એમાંથી પછી મનુષ્યમાં જો આવ્યું, એ મનુષ્યનો અમુક આટલા ટાઈમનું, આટલા કાળનું ભવ હોય. પછી સમજો કે નરકમાં જાય, એનું 33 સાગરોમ જેટલું લાંબો કાળ. એટલે કે એમાં શું થાય છે કે એને કેટલા અલગ અલગ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે.
મચ્છરનું છે, પછી કોઈ પંચેન્દ્રિય તિર્યંજ, ક્યારેક મનુષ્ય ગતિ, ક્યારેક નારકી. તો એટલે આ બધું જે પણ સ્વરૂપ એને પ્રાપ્ત થાય છે, અહીંયા ત્યાં નાચવું પડે છે 4 ગતિ રૂપ સંસારમાં. તો એ બધા સ્વરૂપ એના પોતાના છે, આ આપણા સ્વરૂપો નથી. જે હમણાં પણ આપણે આરીસામાં જોઈએ, મિરરમાં જોઈએ, જે દેખાય છે, તો તે આપણું સાચું સ્વરૂપ કઈ નથી. જે આપણે દેખાઈએ છે તે આપણે છે જ નહીં, નથી. જો તેવું જ હોય, સાચું પરમેનન્ટ આઈડેન્ટિફિકેશન એ જ આપણું સાચું અસ્તિત્વ હોય, તો દરેક ભાવમાં આપણું મોઢું એવું જ હોવું જોઈએ ને. એ સેમ બધા એવા જ હોવા જોઈએ, પણ બધાનું રૂપ બદલાય છે. રૂપ, સ્વરૂપ, શરીર, આકાર બધું જ બધું જ બદલાય છે. એટલા માટે આ જે સ્વરૂપ બધાને પ્રાપ્ત થાય છે, આપણે અલગ 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 અલગ, તો તે કઈ આપણા નથી. એ બધું કોના કારણે પ્રાપ્ત થાય છે? કર્મબંધના કારણે. આપણું આત્મા કેવું છે? અરૂપી છે, એનું સાચું સ્વરૂપ છે. તો એ સાચું સ્વરૂપ આપણું જે જ્ઞાનાદિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર વગેરે એવા સાચા સ્વભાવ છોડીને આપણને અલગ જુદા જ સ્વરૂપે આપણને અજ્ઞાન વાળા બનીને આપણને જન્મ લેવું પડે છે. અજ્ઞાનતા યુક્ત હોય ને દરેક, જ્યારે પણ સમજો કે મનુષ્ય કેટલું પણ અભ્યાસ કરે આ ભાવમાં, કેટલું પણ ઇન્ટેલિજન્ટ હોય, આ ભાવ પૂરો થાય તો નેક્સ્ટ ભાવમાં શું હોય? 0 થી એને સ્ટાર્ટિંગ ABCD થી ભણવું પડે. એટલે સાચું સ્વરૂપ કેવું છે? અનંત જ્ઞાન ગુણ વાળું છે. છતાં પણ હવે એ કેવું છે? જન્મતા જે નવો નવો બાળક જન્મે છે, તો શું એ કેવું હોય છે? અનંત જ્ઞાન ગુણ વાળું હોય છે ત્યારે પ્રગટ રૂપે? નથી ને. ABCD થી એને સ્ટાર્ટ કરવું જ પડે છે, 1 2 3 થી સ્ટાર્ટ કરવું પડે છે. એટલે કેટલું અજ્ઞાનતા. એટલે આ બધું જે સાચો સ્વભાવ જે અનંત જ્ઞાન છે, એ સ્વભાવ છોડીને કેવું અજ્ઞાન વાળું એવું સ્વરૂપમાં અમુક અમુક ઓછા વધારે ભાવ સુધી નાચવું પડે છે. શું કરવું પડે છે આપણને? તો એવી રીતે આપણે ભટકાતા ભટકાતા આપણું શું હાલ થયું છે કે આપણે પોતાનું જે સાચું સ્વરૂપ છે ને, એ જ ભૂલી ગયા છે. આપણે છે કોણ એક્ઝેક્ટલી? આત્મા છે જ ભૂલી ગયા છે. અને કેટલા કષ્ટો આપણે સહન કરતા રહેવું પડે છે. આ ભાવમાં પણ કઈ કષ્ટ ઓછા છે? આ ભાવમાં મનુષ્ય તરીકે છીએ, છતાં પણ કષ્ટો આટલા છે. તો આવતા ભાવમાં સમજો તિર્યંજ કે સમજો કે નારકીમાં જશું, પોસિબિલિટી રહેલી છે. જો જશું કે અથવા તો મનુષ્યમાં પણ જઈએ કે દેવમાં પણ જઈએ, તો પણ કષ્ટો બધા કેવા કેવા સહન કરવા પડશે. આ બધું કોના કારણે? કર્મબંધના કારણે. એવી રીતે વિચારવાનું છે આ બંધ તત્વ સમજીને. અને વળી કર્મનો પ્રકૃતિ બંધ, જે કર્મનું જે 4 પ્રકારના બંધ આપણે ભણ્યા છે આ બંધ તત્વમાં, બંધના 4 સ્વરૂપ આપણે ભણ્યા છે. તો એમાંથી જે પહેલું છે આ પ્રકૃતિ બંધ, એ પહેલું બંધ છે. તો પ્રકૃતિ નક્કી થાય, કર્મ કેવા ટાઈપનું કર્મ કયા ગુણને આવરણ કરશે, આપણા કયા ગુણનું આવરણ કરશે, તો એ કર્મનો સ્વભાવનું નક્કી થવું, તો તેને કહેવાય છે પ્રકૃતિ બંધ. તો પ્રકૃતિ બંધ ના કારણે શું થાય છે? કર્મની કેટલી પ્રકૃતિઓ છે? 8 પ્રકારની પ્રકૃતિ છે. 8 અલગ અલગ સ્વભાવ છે જાતના. જે 8 કર્મો છે, તો તે જ છે ને અલગ અલગ સ્વભાવ વાળા કર્મો. તો આ બધા કર્મો શું કરે છે? આપણા અનંત જ્ઞાનાદિ વગેરે ગુણો છે, એનું આવરણ કરે છે, એને ઢાંકી નાખે છે. અને એના કારણે શું થાય છે? જે સાચો એનો પાવર છે, જે ગુણ છે, બધા પ્રગટ રૂપે કે પ્રગટ થવા દેતા નથી ને. આ કર્મો એ દબાવી નાખે છે. બરાબર? તો આ પ્રકૃતિ બંધ એ સારું નથી. કર્મનું બંધ જે થાય છે, પ્રકૃતિ બંધ, તે કેવું છે? ડિઝાયરેબલ નથી. કારણ કે આપણા ગુણોને, વિવિધ અલગ અલગ અનંત ગુણોને ઢાંકે છે. પણ મારે તો અનંત જ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવાના છે. આપણે તો પ્રગટ કરવાના છે ને. આપણે અંદર આટલા પાવર છે, આટલા ગુણો છે, અનંત ગુણો, તો તે આપણને પ્રગટ રૂપે જોઈએ છીએ. એટલા માટે આ ડિઝાયરેબલ નથી, આ પ્રકૃતિ બંધ. એવી રીતે વિચારવાનું. પછી બીજું જે સ્થિતિ બંધ આપણે ભણ્યું, તો એમાં પણ આપણે શું ભણ્યું કે કર્મ જ્યારે બંધ થાય, તો ત્યારે એની સ્થિતિ નક્કી થાય કે કેટલા ટાઈમ સુધી એ આત્મા ઉપર
આ ચોંટીને રહેશે. આ કર્મ આત્માના પ્રદેશો પર ચોંટીને કેટલા કાળ સુધી, કેટલા સમય કે કેટલા વર્ષો કે કેટલા કાળ સુધી એ ચોંટીને રહેશે. તો એને કહેવાય છે સ્થિતિ નક્કી થવું, સ્થિતિબંધ થવું. તો એમાં પણ શું થાય છે, આપણે શું ભણ્યું? ઉત્કૃષ્ટ સ્થિતિ આપણે ભણી, અને આ પણ ભણી જગનની સ્થિતિબંધ પણ આપણે ભણ્યું કે કયા કર્મનું ઉત્કૃષ્ટ હોય, કોઈ કયાનું જઘન્ય હોય છે. તો એમાં આપણે શું ભણ્યું કે વધારેમાં વધારે 70 કોડાકોડી સાગરોપમ કાળની આ શું છે, મોહનીય કર્મનું છે ને સ્થિતિબંધ. વધુમાં વધુ 70 કોડાકોડી સાગરોપમ જેટલું છે, ત્યાર સુધી આ કર્મો ત્યાં આત્મા ઉપર ચોંટીને રહેશે. એનાથી વધારે રહી નથી શકતા મોહનીય કર્મના. પણ સાચે મારી સ્થિતિ તો શું આવી નથી ને કે 70 કોડાકોડી સાગરોપમ કે અમુક અમુક ટાઈમની આવી કઈ સ્થિતિ નથી. પણ મારી આપણી આત્માની સાચી સ્થિતિ કેટલી છે, એ તો અક્ષય સ્થિતિ છે. એટલે આ બંને જે કર્મો જે છે, જે આપણને આટલી આટલી સ્થિતિ આપે છે, આ સ્થિતિબંધ દ્વારા આ અલગ અલગ સ્થિતિ કર્મની, વિવિધ કર્મોની અલગ અલગ સ્થિતિ એ નક્કી થાય છે, બંધાય છે. તો તે કઈ આપણું સાચું સ્વરૂપે નક્કી કરવા માટે એનું કોઈ એવું નથી કે આપણું સાચું સ્વરૂપે નક્કી કરી શકે મારો આત્મા હું છું અને મારી સાચી સ્થિતિ તો અક્ષય સ્થિતિ છે, કઈ નોન એન્ડિંગ છે, આ ઇન્ફાઇનાઇટ સ્થિતિ છે. એટલે આ બંને કેટલું જુદું છે. આત્મા અલગ છે, કર્મ પણ અલગ છે. એના કારણે આપણું એ બધું નચાવે છે. અલગ અલગ સ્થિતિ, ઓછી વધારે સ્થિતિના કારણે નચાવે છે આપણને. એ સમજવાનું. પછી કર્મનું આપણે રસબંધ ભણ્યું બંધ તત્વમાં. તો રસબંધ ભણીને આપણને શું વિચારવાનું? તો એ રસબંધ જ્યારે થાય તો ત્યારે શું નક્કી થાય છે કે એ કર્મ જ્યારે ઉદયમાં આવશે તો એ કેવું ફળ બતાડશે, શુભ બતાડશે કે અશુભ ફળ બતાડશે. અને એમાં પણ એ શું તથા ઘાતી અઘાતી છે કર્મો કેવા છે? ઘાતી પણ કર્મો છે ને અઘાતી કર્મો પણ છે. ઘાતી કર્મો શું કરે છે? આપણા આત્માના સાચા જે સ્વભાવ છે, સ્વભાવને ઢાકે છે. આત્માના જે મૂળ ગુણો છે એનું આવરણ કરે છે. અને અઘાતી કર્મો શું કરે છે? જે આત્માનું સાચું સ્વરૂપ છે એને સાચા સ્વરૂપમાંથી કોઈક જુદો જ સ્વરૂપ આપે છે. તો એવા ટાઈપના ઘાતી અઘાતી કર્મો જે છે એ પણ આપણને સમજવું પડશે, એ પણ વિચારવાનું. તો આવી રીતે વિચારવું કે આ કર્મનું જયારે રસબંધ થાય છે, કર્મ બંધાતા કર્મનું જયારે રસ નક્કી થાય છે, રસ બંધ થાય છે, તો ત્યારે એ ડિસાઈડ કરે છે કર્મ કે જયારે ઉદયમાં આવશે તો આપણને સુખ મળશે કે દુઃખ મળશે, એટલે શુભ ફળ આપશે કે અશુભ ફળ આપશે. તો એવું છે. પણ સાચે આપણું આત્માનું સાચું સ્વરૂપ કેવું છે કે કઈ દુઃખ ભોગવવા જેવું એવું કઈ, એટલે એને કે કઈ દુઃખ ભોગવવું પડે એવું કઈ એનું સ્વભાવ નથી આપણા આત્માનું. પણ એ કેવું છે, આત્માનું રસ કેવું છે? સાચો રસ અખંડ ચિદાનંદમય વિશુદ્ધ સ્વરૂપ વાળું છે. એટલે કે કેવું છે? અવ્યાબાધ સુખ ગુણ છે આપણામાં. અવ્યાબાધ એટલે અખંડ, બાધા રહિત. અખંડ એટલે કે ખંડન નહીં હોય, વચમાં ઓબ્સ્ટેકલ્સ કે સ્ટોપ નહીં થાય. એટલે કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ. ચિદાનંદમય એટલે કે કન્ટિન્યુઅસ આનંદની પ્રાપ્તિ થાય. અતિ અનંત આનંદ, અનંત સુખ નું રસ એ ભોગવતો રહે, એવા ટાઈપનું આપણા આત્માનું સાચું સ્વરૂપ છે, વિશુદ્ધ સ્વરૂપ છે. એવું છે. પણ આવું કઈ નથી કે શુભ ક્યારેક અને ક્યારેક સુખ મળે, ક્યારેક દુઃખ મળે. પણ સુખ પણ કઈ સાચું સુખ છે ને, એ તો પૂતગલજન્ય સુખ છે. માત્ર એ દુઃખનું ઉપચાર રૂપ છે. ક્યારેક ઓછું સુખ, ક્યારેક વધારે સુખ, ક્યારેક ઓછી પીડા, ક્યારેક વધારે પીડા, એવું એવું એ આપે છે. આ રસબંધ નક્કી થાય તો કઈ એવું તો નથી. એટલે આ રસબંધ જે છે, કર્મનું રસબંધ, એ પણ એ કેવું છે? મારો સાચો સ્વરૂપ નથી, એ તો વિપરીત છે. અને મારો આત્મા એ અલગ છે, જુદો છે.
આવું સાચું સ્વરૂપ છે, ચિદાનંદમય, અખંડ ચિદાનંદમય વિશુદ્ધ સ્વરૂપ વાળો છે. તો એવી રીતે આપણને રિયલાઇઝેશન થવું જોઈએ. પછી ચોથો છે પ્રદેશ બંધ. તો પ્રદેશ બંધ ભણીને આપણને શું વિચારવાનું છે કે પ્રદેશ બંધ, જ્યારે કર્મોનું પ્રદેશ બંધ થાય, નક્કી થાય, તો ત્યારે શું નક્કી થાય કે કર્મના કેટલા દલિકો, કેટલા પ્રદેશોનું બંધ થશે, ક્વોન્ટિટી નક્કી થાય છે. તો અનંત પ્રદેશી કર્મના દલિકો કેટલા અનંત પ્રદેશો નું બંધ થાય. અને આ કર્મના દલિકો કેવા છે? જળ સ્વરૂપ છે, પૂતગલ છે ને. કર્મ એટલે કે શું? કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો તે હોય છે ને. કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે, પૂતગલ છે. પૂતગલ શું હોય? જળ છે, અનંત પ્રદેશ વાળું છે કર્મ. કેટલા અનંત પ્રદેશો છે ને ટોટલ, આટલા બધા અનંત પ્રદેશો છે. તો તે આવું કર્મ નું આવું સ્વરૂપ છે. પણ મારું સ્વરૂપ કેવું છે? આત્માનું સ્વરૂપ અસંખ્ય પ્રદેશ જ છે. આત્માના કેટલા ટોટલ પ્રદેશો હોય છે? અસંખ્ય પ્રદેશો હોય છે, અનકાઉન્ટેબલ. અને કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો કર્મના કેટલા હોય? અનંત પ્રદેશો હોય, એટલે કે કોઈ અંત નથી, એટલે એ વધારે, અસંખ્યથી વધારે હોય છે, અનંત. પ્લસ કર્મ કેવું છે? જડ છે. પણ હું તો કેવું છું? ચૈતન્ય સ્વરૂપી છું, ચેતના છે મારામાં, હું જીવ છું. જીવાસ્તિકાયમાં આવે છે મારું દ્રવ્ય. કેવું છે આપણું દ્રવ્ય? આત્માનું ચૈતન્ય સ્વરૂપી છે, ચેતના વાળું છે, જીવાસ્તિકામાં આવે છે. તો એવી રીતે છે, એટલે હું જુદો છું અને આ કર્મો જુદા છે, એવી રીતે રિયલાઇઝ થવું જોઈએ. તો એવી રીતે બંધ તત્વો આપણે જ્યારે ભણીએ ને, તો ત્યારે આપણને એક રિયલાઇઝેશન થવું જોઈએ, એનલાઇટનમેન્ટ થવું જોઈએ કે બંધ નું સ્વરૂપ એટલે કે કર્મ બંધનું સ્વરૂપ, કર્મોનું સ્વરૂપ આપણને સમજાય કે એ ટોટલી ડિફરન્ટ છે અને હું આત્મા છું, મારું સાચું સ્વરૂપ એ ટોટલી ડિફરન્ટ છે, ટોટલી ભિન્ન છે. તો એટલા જ માટે મારો અને કર્મનો સંબંધ ન ઘટે. એટલે કે શું? આત્મા અને કર્મનો સંબંધ ન ઘટવું જોઈએ, કારણ કે આપણો આત્મા અલગ છે, એ કર્મ અલગ છે. તો આવું બંધ, એ સંબંધ ક્યારે થાય? સંબંધ જ્યારે બંધ થાય તો સંબંધમાં આવે ને. હા, આત્મા ઉપર કર્મોનું જ્યારે બંધ થાય તો જ કહેવાય ને કે આત્મા અને કર્મનો સંબંધ થયો છે. તો એ બંને જ દ્રવ્ય જ ટોટલી અલગ છે, સ્વરૂપો જ ટોટલી ભિન્ન છે. તો પછી મારો અને કર્મનો સંબંધ ઘટવું જ નહીં જોઈએ ને, ઘટી જ નહીં શકે. તો એવી રીતે આપણને રિયલાઇઝેશન, આવી વિચારણા દ્વારા એ રિયલાઇઝેશન થવું જોઈએ. તો એવી રીતે જ્યારે આપણે આ કન્ક્લુઝન પર આવીએ કે મારો અને કર્મનો સંબંધ ન ઘટવું જોઈએ, દેટ મીન્સ શું? કે કર્મ બંધ જ નહીં થવું જોઈએ. કર્મ બંધ થાય તો આત્માનો અને કર્મનો સંબંધ થાય ને, પણ એ સંબંધ જ પોસિબલ જ નથી, બંને ઓપોઝિટ વસ્તુઓ, દ્રવ્યો છે. તો હવે મને શું કરવું જોઈએ? એના તોડવાનો ઉપાય કરવું જોઈએ કે આ સંબંધ તો એ ઇમ્પોસિબલ છે. તો જે આ સંબંધ કરીને હું બેઠો છું, તો એનાથી છુટકારો મને જોઈએ છે. અને હવે બંધ, નવો નવો બંધ નહીં કરે, તો એના માટે આપણને શું ઉપાય કરવા જોઈએ? તો ઉપાય વિચારવા ત્યારે પછી એવી રીતે. અને આત્માનો અબંધ ધર્મ પ્રગટ કરવા માટે આપણે સન્મુખ થાય આત્મા આપણો. એટલે હવે તૈયાર થશે કે એવી રીતે જ્યારે એ માઇન્ડમાં એ બધું વિચારણા કરશે ને, ત્યારે જઈને એને પછી રિયલાઇઝ થશે કે મારો ને કર્મનો સંબંધ તો ઘટે જ નહીં, તો હવે તોડવું પડશે. તો ત્યારે આત્મા પછી તૈયાર થશે. શેના માટે તૈયાર થશે? અબંધ ધર્મ, આપણો આત્માનું સાચો કેવું છે? અબંધ ધર્મ છે, એ પ્રગટ કરવા માટે હવે એ રેડી થશે અને તૈયાર થશે. તો એના માટે શું કરશે? એ વિચારશે કે હવે મને અબંધ ધર્મ પ્રગટ કરવું છે. એટલે આત્માનું સાચું સ્વરૂપ કેવું છે? અબંધ ધર્મ. એટલે કે કઈ કર્મોનું બંધ થાય જ નહીં, સંબંધ જ
હોઈ જ નહીં શકે, થવું જ નહીં જોઈએ. તો એના માટે એટલે હવે એ કેવી રીતે આપણને ખ્યાલ આવે, જે સિદ્ધ ભગવંતો છે તો એ આત્માનો શુદ્ધ સ્વરૂપ પામેલા છે, તો શું તેમનું બિલકુલ પણ કર્મબંધ તેમનું થાય છે, તેઓ કરી રહ્યા છે, એમનું કર્મ બંધ થતું જ નથી. એટલે બંધ તત્વ સાથે એમની કોઈ લેવા દેવા જ નથી ને. એટલે એમનું અબંધ ધર્મ પ્રગટ થઈ ગયું છે. પ્રગટ થઈ ગયું છે કે સાચે હતું પહેલાથી જ? એ તો હતું જ ને, એ સાચું સ્વરૂપ છે. અબંધ ધર્મ એ આત્માનું સાચું સ્વરૂપ છે, રાઈટ? તો એ એમનું આપણા જે સિદ્ધ ભગવાન છે એમનામાં એ દેખાય કે અબંધ ધર્મ તે પ્રગટ રૂપે છે. તો તેવું સ્વરૂપ પામવા માટે આપણને તૈયારી એટલે કે સન્મુખ થવું, આત્મા એટલે કે તૈયાર થવું જોઈએ. અને પછી હવે એ કેવી રીતે પ્રગટ કરવું એના માટે વિચારે તો પછી જે બાહ્ય નિમિત્ત છે, આ બંધ કર્મના બંધ થાય એના માટે જે બાહ્ય નિમિત્ત છે એ વિચારે કયા છે, અને અંતરંગ નિમિત્ત તે વિચારે કે કયા કયા છે. તો બાહ્ય નિમિત્ત કોણ છે? આ ધન, કુટુંબ, પરિવાર, શરીર વગેરે એ બધા કર્મમનના બાહ્ય નિમિત્ત છે. એમના કારણે આ બાહ્ય નિમિત્તના કારણે કર્મોનું બંધ થાય. એમના ઉપર આપણને શું થાય? ગમો, અણગમો, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માલ વગેરે આ બધું અટેચમેન્ટ વગેરે થાય. એના આ મારું એ બધું થાય. એના કારણે શું થાય છે કે એ બાહ્ય નિમિત્ત બને છે કર્મબંધના. અને અંતરંગ નિમિત્ત આપણે વિચારીએ તો તે કયા છે? ક્રોધ, માન, માયા, લોભ વગેરે. તો એ બધા કર્મબંધના અંતરંગ નિમિત્ત છે, જે ઇન્ટરનલ નિમિત્ત કહેવાય, રીઝન્સ. એટલે જે આપણા આત્મા ઉપર ઓલરેડી એ બેઠેલા છે, પ્રદેશો પર ઓલરેડી આ કર્મો બનીને બેઠા છે. આ ક્રોધમાન, માયા, લોભ એ બધા કોણ છે? મૌન્ય કર્મના સ્વરૂપો છે, પ્રતિભેદો છે. તો એ બધા ઓલરેડી બેઠા છે, એ બધા અંતરંગ નિમિત્ત જાણવા. તો આ બધા બાહ્ય નિમિત્ત અને અંતરંગ નિમિત્ત એટલે ઓલરેડી જે બેઠેલા છે, કર્મ બનીને બેઠેલા છે, તો એ બધાનું આપણને ત્યાગ કરવું પડશે. આ બધા કર્મ બંધના રીઝન્સ છે, તો એમનો આપણે ત્યાગ કરશું તો પછી એટલે કે આપણને પહેલા એ નિમિત્તથી દૂર હટવું પડશે. એ બધાનું ત્યાગ કરવું પડશે. અને પ્લસ શું કરવું પડશે? નિર્જરા તત્વનું સેવન કરવું પડશે. સંવર તત્વનું પણ સેવન કરવું પડશે. આ બંને કેવા છે? ઉપાદેય તત્વ છે. તો આ ઉપાદેય તત્વોને આપણે ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત કરવું પડશે. એટલે આ ઉપાદેય તત્વો છે એ પહેલા તો એમનું સ્વરૂપ આપણે જાણ્યું છે. જાણવા બાદ શું કરવાનું? એને ઉપાદેય તત્વ સ્વરૂપે આપણને સ્વીકારવાનું છે કે હા, આ નિર્જર અને સંવર તત્વ આદરવા યોગ્ય છે, ઉપાદેય તત્વ છે. તો એવી રીતે આપણને સ્વીકારવા પડશે. અને પછી એના ઉપર આપણે અમલ કરશું તો કહેવાશે કે હા, આપણે આ તત્વોને ઉપાદેય સ્વરૂપે આપણે પ્રાપ્ત કર્યું છે. ઓકે? એટલે અંતરથી આપણે એ બધા જે પણ મેન્ટાલિટી ને થિંકિંગ હોય, બિલીફ હોય, એ બધા ચેન્જ કરીને આપણને એવી રીતે વિચારવું, એવી રીતે આપણને કન્ક્લુડ કરવું પડશે અંદરથી કે આ બંને ઉપાદેય સ્વરૂપ છે અને મને આદરવા જેવા છે અને આદરવું જોઈએ. અને જે પાપ આદિ હેય તત્વો છે એને એટલે કરવા જેવા નથી. આ આદરવા યોગ્ય નથી. આ પાપ આદિ તત્વ, પાપ હોય, આશ્રવ તત્વ હોય, તો એ કેવા તત્વ છે? હેય એટલે કે કરવા જેવા નથી, ત્યાગવા યોગ્ય છે. તો એ જાણીને પછી આપણને એ સેલ્ફ રિયલાઇઝેશનમાં આ નક્કી કરવું પડશે કે હા, આ કરવા જેવું નથી બિલકુલ. એમાં બે મત હોવા નહીં જોઈએ. નથી કરવા જેવું તો નથી કરવા જેવું. એવી રીતે આપણે જયારે માઇન્ડમાં જયારે આ ફિક્સ થશે ને, એવા ટાઈપની થિંકિંગ જો દ્રઢ થશે તો ત્યારે કહેવાશે. અને આપણે જો ટ્રાય કરશું કે હા, આ ત્યાગવા યોગ્ય છે, તો ત્યાગ કરવા માટે આપણે જયારે પ્રયત્નશીલ બનશું તો ત્યારે કહેવાશે કે હા, આપણે આ જે હેય તત્વોને આપણે હેયર સ્વરૂપે પ્રાપ્ત કર્યું છે. અને એવી રીતે પછી પાપ આદિક આપણને એનું વર્જન કરવાનું એટલે કે ત્યાગવાનું, કે હવે આપણે રિયલાઇઝ થઈ ગયું છે કે આ કરવા જેવા નથી. આ
આદરવા યોગ્ય તત્વ નથી, ત્યાગવા યોગ્ય તત્વ છે, એ સ્વરૂપે પ્રાપ્ત કર્યું તો પછી એનું એક્ઝિક્યુશન પણ કરવાનું, એટલે કે એના ઉપર અમલ કરવું કે વર્જન કરવાનું. હે તત્વને ત્યાગવા, ઉપાદેય તત્વને આદરવા, તો એવી રીતે કરવાનું. તો એવી રીતે કરશું તો શું થશે કે આત્માની ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત થશે. ક્યારે થાય? એ 14માં ગુણસ્થાનકે પ્રાપ્ત થશે અને આત્માનો અબંધક ધર્મ પ્રગટ કરી અંતે તે આત્મા મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. એવી રીતે આપણે જો ફોલો કરશું તો પછી, એટલે આ બંધ તત્વની વિચારણા દ્વારા આપણે એવી રીતે આગળ આપણું આત્મા વધી શકશે. કયા ગુણસ્થાનકના ક્રમમાં આગળ આગળ વધતા વધતા એ આત્માની ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત થશે. ઉત્કૃષ્ટ દશા એટલે ક્યારે કહેવાય કે જેટલા ગુણો છે બધા પ્રગટ થશે, જે અનંત ગુણો છે બધા પ્રગટ થાય 14માં ગુણસ્થાનકે, ત્યારે પછી આત્માનો પછી શું થશે? અબંધક ધર્મ, એને સાચો સ્વરૂપ પ્રાપ્ત થશે. એને જેના સાચા ગુણ છે એ સ્વભાવમાં એ રમણતા કરવાનું સ્ટાર્ટ કરી દેશે. પણ હવે 14માં ગુણસ્થાનકે શું થશે? સાચો સ્વરૂપ પણ એને પ્રાપ્ત થશે. સાચો સ્વરૂપ કેવું છે? એનું અબંધક, એનું સાચું સ્વરૂપ છે અબંધક ધર્મ, એ પ્રગટ થશે. એટલે કે શું કે એનું સાચું સ્વરૂપ કેવું છે? હમણાં જ આપણે એક વાર વાત કે સિદ્ધ પરમાત્માઓનું એ કેવા છે? અબંધક, એમનું અબંધક ભાવ ચાલી રહેલો હોય છે. એટલે કે બિલકુલ પણ કર્મનું બંધ કરતા નથી, થતું નથી, કે એક સેકન્ડ પણ નહીં થાય ને આગળ ક્યારે પણ ફ્યુચરમાં થાય નહીં અને થશે નહીં ક્યારે પણ. એ કર્મનું બંધ ટોટલી અટકી ગયું છે એમનું. એટલે શું કહેવાય કે અબંધક ધર્મ એમનું પ્રગટ થયું છે અને એવું જ રહેશે. હવેથી કોઈ પણ એક પણ કર્મ નું બંધ થશે નહીં, એને કહેવાય અબંધક ધર્મ. તો આવું અવસ્થા, સાચું સ્વરૂપ છે એ પ્રગટ થશે. તો ત્યારે કહેવાશે અંતે કે આત્માને હવે મોક્ષ પદની પ્રાપ્તિ થઈ છે, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી છે અને એમનું કર્મબંધનું સર્વથા નાશ, વિનાશ થઈ ગયું છે ટોટલી, ફોર એવર માટે. સર્વથા એટલે કે ટોટલી એન્ડ ફોર એવર માટે વિનાશ થઈ ગયું છે કર્મબંધ. તો એવું છે આ બંધ તત્વ, એટલા માટે અહીંયા ઇન્ક્લુડેડ છે 9 તત્વોમાં. સો દેટ એનું જે સાચું સ્વરૂપ છે, 4 પ્રકારના બંધ, એ ભણી ભણીને સમજીને આપણને ખ્યાલ આવે. ઓકે, આપણને બધું રિયલાઇઝેશન થાય અને આપણો આત્મા આગળ વધીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે અને અબંધક ધર્મ એને પ્રગટ થાય. તો એટલા માટે એવી રીતે આ 9 તત્વ, દરેક તત્વ ભણવાનું અને એ જે જે સ્વરૂપે પ્રભુએ બતાવ્યું છે તો તે જ સ્વરૂપે એની પ્રાપ્તિ થવી જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. પછી હવે આગળ અહીંયા શું છે? અહીંયા બંધ તત્વ અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે અને હવે સ્ટાર્ટ થશે 9મું અને છેલ્લું તત્વ, તે છે અથ નવમમ મોક્ષ તત્વમ. ઓકે, એટલે હવે મોક્ષ તત્વ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આપણું છેલ્લું 9મું તત્વ. તો હવે આ ગાથા આપણને સ્વીકારવાની છે, 43rd ગાથા. એમાં શું આવે છે? 9 અનુયોગ દ્વાર રૂપે 9 ભેદો. તો એ આપણે ગાથા સ્વીકારવાનું છે, બધાને સાથે કહેવાનું છે. સંતપય પરુવણયા દવ્વ પમાણમ ચ ખિત્ત ફૂષણાય કાલો અંતરમ ભાગ ભાવ અપ્પા બહુમ ચેવ. પાછો એક વખત ગ્રહણ કરશું. સંતપય પરુવણયા દવ્વ પમાણમ ચ ખિત્ત ફૂષણાય કાલો અંતરમ ભાગ ભાવ અપ્પા બહુમ ચેવ. શબ્દાર્થ ખાતાર્થ સમજી લઈએ. સંતપય એટલે કે સતપ્રદ, સતપદ એટલે કે વિદ્યમાન પદની. સંત એટલે કે સત. ઓકે, પદ, પય એટલે કે પદ. સત એટલે કે શું? કે છે, કે વિદ્યમાન છે. એટલે કે વિદ્યમાન શબ્દ એટલે કે શું? કે એક્ઝિસ્ટન્ટ છે કે નહીં, એટલે કે અસ્તિત્વમાં રહેલું છે કે નથી તે. ઓકે, પછી
પરુવણયા એટલે કે પ્રરૂપણા, દ્રવ્યપમાણમ એટલે કે દ્રવ્ય પ્રમાણ, ચ એટલે કે વળી કે અને, ખિત્ત એટલે કે ક્ષેત્ર, ફૂષણા એટલે કે સ્પર્શના, કાલુ એટલે કે કાલ, અંતરમ એટલે કે અંતર, ભાગ એટલે કે ભાગ, ભાવ એટલે કે ભાવ, અપ્પા એટલે કે અલ્પ અને બહુમ એટલે કે બહુત્વ, ચેવ એટલે કે નિશ્ચયથી. પછી ગાથાર્થ એટલે સમજી લઈએ આપણે. હવે એમાં શું બતાવે છે કે આ જે નામ બતાવે છે ને આ બધા 9 દ્વાર છે. સત્પ્રદ પ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પ બહુત્વ. તો આ બધા શું છે? આ બધા આ બધા શું છે? 9 ટાઈપ્સ ના એ દ્વાર છે. 9 દ્વાર કહેવાય છે. દ્વાર એટલે કે શું? કે 9 અનુયોગ દ્વાર એટલે કે શું? કે 9 ટાઈપ્સની 9 ટોપિક્સમાં વિચારણા, 9 ટાઈપ્સના ટોપિક્સની વિચારણા કરવી. એટલે કે હવે મેઇન ટોપિક શું છે? મોક્ષ તત્વ છે આ ટોપિક. તો મોક્ષ તત્વ વિશે આપણને જાણવાનું છે. એ જાણવા માટે એવા 9 પોઈન્ટ્સ છે, 9 દ્વાર છે. ઓકે, 9 પોઈન્ટ્સ છે કે 9 દ્વાર છે કે એ બધું આપણે એક્સપ્લોર કરશું, ભણશું. 9 દ્વાર, એ 9 ટોપિક્સ ભણશું તો હજી આપણને મોક્ષ તત્વ વિશે આપણને સમજણ વધારે થશે, પ્રાપ્ત થશે. તો અહીંયા માત્ર આ દ્વારો વિશે એમાં શું શું છે એ બતાડે છે આ ગાથામાં. પણ આગળ વાળી ગાથા, આગળ આવશે ગાથા, એમાં પછી એનું એક્સપ્લેનેશન છે વધારેમાં, એના આન્સર્સ બતાવેલા છે. અહીંયામાં માત્ર દ્વારનું અહીંયા મિનિંગ્સ બતાવ્યા છે અહીંયા આ ગાથામાં. ઓકે, તો જે આપણે 9 દ્વાર ભણ્યા, નામ ભણ્યા, તો એ દરેકમાં કઈ કઈ શું વિચારણા કરવાની છે, કયા કયા પોઈન્ટ્સ ની આપણને વિચારણા કરવાની છે, તો તે પોઈન્ટ્સ બતાડે છે અહીંયા માત્ર. તો પહેલું સતપ્રદ પ્રરૂપણા દ્વાર જે છે, તો સતપદ પ્રરૂપણા દ્વારમાં શું આવે છે, શું બતાવે છે કે મોક્ષ અથવા સિદ્ધ એ સત વિદ્યમાન છે કે નહીં. એટલે મોક્ષ તત્વમાં શું આવે છે? મોક્ષ કોણે પ્રાપ્તિ કરી છે મોક્ષની? તો તે સિદ્ધ ભગવંત છે. તો એટલે એક જ વસ્તુ છે કે મોક્ષ અથવા તો જે સિદ્ધ છે, આ ટર્મિનોલોજી કે આ અવસ્થાઓ તે સત વિદ્યમાન છે કે નહીં. એટલે કે સત એટલે કે શું? આ વર્ડનું મિનિંગ છે, એનું મિનિંગ થાય છે, આ મિનિંગ એનું છે. એટલે હયાતીમાં છે કે નથી, આ સતનું એ મિનિંગ છે. વિદ્યમાન એટલે કે એક્ઝિસ્ટન્ટ છે કે નહીં. તો મોક્ષ અથવા તો જે સિદ્ધ છે, અવસ્થાઓ છે, તો તે એક્ઝિસ્ટન્ટ છે, અસ્તિત્વમાં છે કે નથી. તો તે એના વિશે તે સંબંધી પ્રરૂપણા પ્રતિપાદન કરવું તેને સતપદ પ્રરૂપણા કહેવાય છે. ઓકે, એ એક્ઝિસ્ટન્ટ છે કે નહીં, મોક્ષ કે સિદ્ધ અવસ્થાઓ, તો તે એના વિશે પ્રરૂપણા પ્રતિપાદન કરવું એટલે કે તે ઉપસ્થિત કરવું, તે વાત એના વિશે આપણને કહેવું, તો તે કહેવાય છે સતપ્રદ પ્રરૂપણા. અને જો આ વિદ્યમાન છે, આ મોક્ષ અને સિદ્ધ જો વિદ્યમાન છે, એક્ઝિસ્ટન્ટ છે, તો પછી ગતિ આદિ 14 માર્ગણામાંથી કઈ કઈ માર્ગણામાં તે મોક્ષપદ છે તે સંબંધી પ્રરૂપણા કરવી, તે પણ સતપ્રદ પ્રરૂપણા દ્વારમાં આવે છે. ઓકે, એટલે પહેલા તો આ પોઈન્ટ છે કે તે વિદ્યમાન છે કે નહીં, તે છે સતપ્રદ પ્રરૂપણામાં આવે. અને બીજું, જો આ એક્ઝિસ્ટન્ટ છે, હયાતી છે, એની અસ્તિત્વમાં છે, તો પછી આ મોક્ષ કે સિદ્ધ એ જે 14 માર્ગણાઓ છે, તો આ 14 માર્ગણામાંથી કઈ કઈ માર્ગણામાં છે આ મોક્ષપદ, કઈ કઈમાં આવે છે, તો એના વિશે પ્રરૂપણા કરવી, તો તે પણ આવે છે સતપદ પ્રરૂપણામાં આવે છે આ દ્વારમાં. એના વિશે આગળના ગાથામાં આવશે. ઓકે, આમાં 14 માર્ગણાઓમાં એટલે આગળ ડિસ્કશન કરવાનું છે આપણને. હવે બીજું છે દ્રવ્ય પ્રમાણ દ્વાર. બીજું અનુયોગ દ્વાર શું છે નામ? દ્રવ્ય પ્રમાણ દ્વાર. એટલે કે આ સિદ્ધના જીવો કેટલા છે તેની સંખ્યા સંબંધી વિચાર કરો, તે દ્રવ્ય પ્રમાણ દ્વાર.
અને ટોટલ સંખ્યા કેટલી છે આ સિદ્ધના જીવો? એટલે સંખ્યા સંબંધી વિચારણા આપણે કરીએ તો તે એમાં આવશે પ્રમાણ દ્વારા. એટલે આ દ્રવ્ય કેટલું, એટલે આ દ્રવ્ય પર્ટિક્યુલર એટલે સિદ્ધ ભગવંતો નું પ્રમાણ કેટલું, એટલે કેટલા ક્વોન્ટિટી વાઇઝ છે, તો તે એની વિચારણા કરવી, તે આવશે એમાં દ્રવ્ય પ્રમાણ દ્વારમાં. પછી ત્રીજું શું છે? ક્ષેત્ર દ્વાર. એટલે સિદ્ધના જીવો કેટલા ક્ષેત્રથી અવઘાયા છે, રહ્યા છે, તે નક્કી કરવું. એટલે એમાં શું વિચારણા કરવાની છે કે સિદ્ધ ભગવંતો છે ને કેટલું એરિયા ઓક્યુપાય કરીને રહેલા છે, કેટલું એરિયા, કેટલું વોલ્યુમ, સ્પેસમાં કેટલું વોલ્યુમ, આ ચૌદરાજ લોકમાં કેટલું જગ્યા ઓક્યુપાય કરીને, કેટલું ક્ષેત્ર ઓક્યુપાય કરીને એ રહેલા છે, તો તે નક્કી કરવું, તે વિચારણા કરવી, એ આવશે ક્ષેત્ર દ્વારમાં. પછી ચોથું દ્વાર કયો છે? ચોથું દ્વાર છે સ્પર્શના દ્વાર. એટલે એમાં શું આવે છે કે સિદ્ધના જીવો કેટલા આકાશ પ્રદેશને તથા સિદ્ધને સ્પર્શે છે. એટલે ક્ષેત્રથી અને પરસ્પર એમ બે પ્રકારે કેટલી સ્પર્શના છે તેનો વિચાર કરવું. એટલે બે પ્રકારે છે આ સ્પર્શના દ્વાર. ઓકે, પહેલું પ્રકારે કેવી રીતે છે? ક્ષેત્રથી અને બીજું છે પરસ્પર. ક્ષેત્રથી અને બીજું છે પરસ્પર. તો ક્ષેત્રથી એટલે કે કેવી રીતે કે સિદ્ધના જીવો કેટલા આકાશ પ્રદેશોને સ્પર્શીને રહેલા છે. એટલે આ ચૌદરાજ લોક છે એમાં લોકાકાશના પ્રદેશો કેટલા છે? અસંખ્ય છે. તો એની અંદર જ્યાં પણ ત્યાં સિદ્ધના જીવ ત્યાં સ્થિત છે, તો ત્યાં કેટલા આકાશ પ્રદેશોને સ્પર્શીને રહેલા છે, તો તે ક્ષેત્રથી વિચારવું. તો એ એક પહેલા ટાઈપનું સ્પર્શના દ્વારમાં આવશે. અને બીજા ટાઈપનું પરસ્પર. પરસ્પરમાં શું આવશે કે એક, હવે એમાં અનંતા સિદ્ધ છે ને, તો એક સિદ્ધ ભગવંત બીજા સિદ્ધ ભગવંતને કેટલા એવી રીતે સ્પર્શીને, કેટલું સ્પર્શીને ત્યાં રહેલા છે, સ્પર્શના કેટલી છે, તો તે બીજા પ્રકારનું એવી રીતે પોઈન્ટમાં વિચારણા કરવી. તો તે બીજા ટાઈપનું આવશે આ સ્પર્શના દ્વારમાં, એ ડિસ્કશન. પછી ફિફ્થ શું છે? કાલ દ્વાર. કાલ દ્વાર એટલે કે શું? સિદ્ધપણું કેટલા કાળ સુધી રહે તેનો વિચાર કરવું. સિદ્ધ અવસ્થામાં જેમને પણ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ છે એ બધા જીવોનું સિદ્ધપણાનું કાળ કેટલું, એટલે સિદ્ધ બનીને કેટલા ટાઈમ સુધી રહેશે, કેટલા ડ્યુરેશન સુધી રહેવાના છે, એની વિચારણા કરવી. તો તે કાલ દ્વારમાં આવશે. પછી છઠ્ઠું દ્વાર શું છે? છઠ્ઠું દ્વાર છે કાલ અનંતર દ્વાર અને પરસ્પર અનંતર દ્વાર. ઓકે, એટલે આ મેન છે અંતર દ્વાર છે. આ છે અંતર દ્વાર. તો એમાં શું આવે છે કે સિદ્ધને અંતર આંતરું છે કે નહીં, અર્થાત સિદ્ધ કોઈ વખતે સંસારી થઈ પુનઃ સિદ્ધ થાય એવું બને કે નહીં, તે સંબંધી વિચાર કરો. તે કાલ અનંતર દ્વાર. આ એક ટાઈપનું અને આ બીજા ટાઈપનું આ છે. તો પેલા કાલ અનંતર દ્વાર એટલે કે શું છે કે અંતર કેટલું છે વિચારવાનું. એટલે કે હવે આટલો ટાઈમ સુધી, આટલા ટાઈમ સુધી સિદ્ધ બનીને અહીંયા સિદ્ધ બન્યા છે, આ સમયમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ છે, તો હવે કેટલો ટાઈમ સુધી સિદ્ધ બનીને રહેશે, અને પછી આંતરું થશે કે નહીં. એટલે કે પછી આટલું આંતરું થઈ ગયું, સિદ્ધપણા આટલું આંતરું છે, એટલે પહેલા એ સંસારી હતા ને, અહીંયા સંસારી હતા, પછી અમુક આંતરા સુધી એ સિદ્ધ બન્યા, અને પછી આ આંતરું થઈ જાય તો શું, કેટલા ટાઈમ બાદ પાછો એ સંસારી બનીને બનશે, અને પછી સંસારી થઈને પુનઃ સિદ્ધ થાય એવું બનશે કે નહીં, કે પછી સિદ્ધ બનશે પાછા. તો આવી રીતે એ કહેવાય છે કે કાલ અંતરદ્વાર કહેવાય છે. ઓકે, કોઈ સંસારી સિદ્ધ બને તો પછી શું, પાછા સંસારી બનીને પાછા કેટલા ટાઈમ બાદ એ સિદ્ધ પાછા બની શકશે, તો એવી વિચારણા કરવી. તો તે કહેવાય છે કે કાલ અંતરદ્વાર કહેવાશે. અને નેક્સ્ટ છે તે પરસ્પર અંતર છે કે નહીં, તે પરસ્પર અંતરદ્વાર. એ બે પ્રકારનું અંતરદ્વાર છે. ઓકે, પરસ્પર અંતર છે કે નહીં, જે સિદ્ધ છે તો એમાં કઈ અંતર છે કે નહીં, ડિસ્ટન્સ છે કે નહીં,
એવી રીતે એ પરસ્પર એટલે કે પરસ્પર પોતપોતા એટલે જે સિદ્ધ છે તો એમાં જ પરસ્પર અંતર છે કે નહીં, તો તે વિચારણા કરવી, તો તે બીજા પ્રકારનું અંતરદ્વાર છે. પછી નેક્સ્ટ છે સાતમું દ્વાર, ભાગ દ્વાર. સિદ્ધના જીવો સંસારી જીવોથી કેટલામાં ભાગે છે તે વિચારવું, એટલે કમ્પેરિઝન કરવાનું. ઓકે, તો તે આવશે ભાગ દ્વારમાં. એટલે કે કમ્પેરિઝન કરવાનું કે કેટલા ક્વોન્ટિટી એટલે કેટલા નંબર ઓફ સિદ્ધ ભગવાન છે. સંસારી જીવો તો કેટલા છે, એમની સંખ્યા કેટલી છે ટોટલ. સંસારી જીવો તો અનંતા છે, સિદ્ધના જીવો પણ અનંતા છે ને. સંસારી જીવો કેટલા છે ટોટલ આખા ચૌદરાજ લોકમાં? સંસારી જે શરીરધારી ભટકી રહ્યા છે જીવો એ પણ અનંતા છે, અને સિદ્ધના જીવો પણ શું કહેવાય છે? અનંતા જ છે ને. તો એમાં કમ્પેરિઝન કરવી કે આ સિદ્ધના જીવો સંસારી જીવોથી કેટલામાં ભાગે છે, તો એ વિચારવું તે ભાગ દ્વાર. પછી આઠમું છે ભાવ દ્વાર. ભાવ દ્વારમાં શું આવશે? ઉપશમ આદિ પાંચ ભાવમાં સિદ્ધ કયા ભાવે ગણાય? જે પાંચ ભાવ છે, ઉપશમ આદિ જે પાંચ ભાવમાં સિદ્ધ ભગવંતો કયા ભાવે ગણાય છે, એની વિચારણા કરવી, તે ભાવ દ્વાર. અને નવમું છે છેલ્લું, એ શું છે? અલ્પ બહુત્વ દ્વાર છે. એમાં શું આવશે કે સિદ્ધના 15 ભેદમાંથી કયા ભેદવાળા સિદ્ધ થતા એકબીજાથી કેટલા ઓછા વધતા છે તે સંબંધિત. એટલે મેન એમાં શું આવશે કે 15 ભેદો પહેલા સમજવાના છે કે સિદ્ધના પણ કેવા અલગ અલગ. સિદ્ધ તો બધા એક સેમ જ હોય, ફર્સ્ટ ઓફ ઓલ એ યાદ રાખવું. પણ કયા ટાઈપના જીવો, 15 અલગ અલગ ટાઈપના જીવો સંસારી અવસ્થા વાળા હતા, તો ત્યારે એ 15 અલગ અલગ ટાઈપ વાળા જીવો હોય છે, અને પછી તેઓ સિદ્ધ બને છે. તો એ કયા ભેદવાળા હતા અને તે પછી સિદ્ધ બન્યા, તો એ વિચારવાનું. અને એ પણ વિચારવાનું પછી કે તેઓ એકબીજાથી કેટલા ઓછા વધારે હોય છે, એટલે સંખ્યા વાઇઝ 15 ભેદો જે હોય છે ને, જે પહેલા સિદ્ધ બનતા પહેલા 15 અલગ ભેદો હોય, તો એ ક્વોન્ટિટી વાઇઝ વિચારણા કરવી કે વધારે ઓછા કોણ કેટલા. તો એ આવશે અલ્પ બહુત્વ દ્વારમાં, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે અહીંયા શું આવે છે? 9 ટાઈપના જે દ્વાર છે, અનુયોગ દ્વાર કહેવાય છે. તો એનું આપણને વિચારણા કરીએ તો એ કહેવાય છે કે આપણે મોક્ષ તત્વમાં આ બધું આવશે આગળની ગાથાઓમાં. અહીંયા શું બતાવે છે? અનુયોગ, જે આપણે અહીં 9 અનુયોગ દ્વારા આપણે ભણ્યા, તો અનુયોગ એટલે કે શું? કે આપણે જૈન શાસ્ત્રમાં જે પણ કોઈ પણ પદાર્થો હોય છે, જેમ કે પદાર્થોમાં એક મોક્ષ રૂપી એક પદાર્થ છે, આ ટોપિક છે, તો આ ટોપિકની વિચારણા કરવાની છે, એના વિશે વધારે સમજણ જોઈએ, તો પછી જિજ્ઞાસુઓની શંકાઓના જવાબ રૂપમાં જુદા જુદા માર્ગો બતાવ્યા છે. તો એમની જે પણ વિચારણા, જેમને પણ એના વિશે સમજવાનું હોય, તો એમાં એમને ડાઉટ્સ આવે કે આ શું, આ શું, એવી રીતે અલગ 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 પોઈન્ટ્સ આવે ને. અચ્છા, તો એવી રીતે ફોર એક્ઝામ્પલ સિદ્ધ ભગવાન છે, તો કેટલા ટાઈમ સુધી સિદ્ધ રહેશે, એ કેટલું એરિયા ઓક્યુપાય કરીને રહેલા છે. તો એવા એવા અલગ અલગ ક્વેશ્ચન્સ હોય, એમના શંકાઓ હોય, તો એનો જવાબ જે પણ છે, જે ફેક્ટ્સ રૂપી જે જવાબ આપે છે, તો એ જ બને છે. જુદા જુદા માર્ગો એના જ એવી રીતે જ બનાવ્યા છે, એના જે માર્ગો બતાવે છે, બને છે એટલે. અને તેને જ અનુયોગ કહે છે. જેમ આપણે 9 ટાઈપના આપણે પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા ને, સત્રત્ર રૂપણા દ્વાર, પ્રમાણ, પછી ક્ષેત્ર સ્પર્શના દ્વાર, આ બધા અલગ 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 ટોપિક્સ છે. મોક્ષ તત્વ ને સમજવા માટે અલગ અલગ ટોપિક્સ છે. તો એ ટોપિક્સ જ શું છે? એટલે જેમને એવા અલગ 9 ટાઈપની શંકાઓ જે હતી, તો એ ક્વેશ્ચન્સના આન્સર્સ અહીંયા બતાવ્યા છે. તો એ આન્સર જે છે, 9 ટાઈપના આન્સર્સ, તો એ જ અલગ અલગ માર્ગો બતાવ્યા છે. એટલે એ પોઈન્ટ્સ છે આ, તો એને જ અનુયોગ કહેવાય છે. તો એવા અનુયોગ ઘણા જાતના હોય છે, પણ અહીંયા જે 9 અનુયોગ બતાવ્યા છે ને અહીંયા આ ગાથામાં, તો વિશેષ પ્રચારમાં છે. એ મેક્સિમમ એવી રીતે આ ક્વેશ્ચન્સ એવા રહેલા હોય છે આમ,
મેઇન ડાઉટ્સ એવા રહેલા હોય છે, એટલા માટે આ મેઇન પોઈન્ટ સમજવા જરૂરી છે. આપણને 9 મેઇન પોઈન્ટ્સ છે. તો એવી રીતે આ તો માત્ર 9 છે, એટલે એમ તો અનુયોગ દ્વાર ઘણા હોય, તો અલગ અલગ જેવા જેવા ક્વેશ્ચન આવે તો એના આન્સર જેટલા બને તો એટલા અનુયોગ દ્વાર સમજી લેવાના. ઓકે. પણ અહીંયા આપણને 9 બતાવ્યા છે મોક્ષ તત્વના. તો એવી રીતે એમનું વિચારણા કરવાથી આપણે એવી રીતે મોક્ષ તત્વનું સ્વરૂપ સમજી શકશું. ઓકે, તો એ આપણે અહીંયા સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી જે ક્વેશ્ચન આવ્યા છે નેક્સ્ટ ક્લાસમાં આપણે લઈ લઈશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.